ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। નમસ્કાર, ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024 માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું મહેક ગોંડલિયા અને મારી મિત્ર પ્રિયાંશી શાહ વોટર એબ્ઝોર્બિંગ રોડ વિથ વોટર હાર્વેસ્ટિંગ જે અમારા માનનીય શિક્ષક શ્રી નીરવ શાહના માર્ગદર્શનથી સફળ થયું છે। આજના 21મી સદીના આ વિશ્વમાં દિન પ્રતિદિન વાહન વ્યવહારના આધુનિકીકરણના લીધે રોડ રસ્તાનું પણ આધુનિકીકરણ ખૂબ જ જરૂરી છે। તેમજ વરસાદ કે પૂર જેવી સ્થિતિમાં હાલના રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે, જેને લીધે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, માનવ સમય બગડે છે અને વાહનોમાં ખૂબ જ નુકસાની થાય છે। હાલના સમયના રસ્તાઓનું આધુનિકીકરણ કરી માનવ સમયની બચત કરવી તેમજ વાહન વ્યવહારમાં થતું નુકસાન અટકાવવું અને અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો કરવો અને ભારતની મોટામાં મોટી વિકટ સમસ્યા પાણીની વિકટ સમસ્યાઓનો હલ કરવા માટે અમે આપની સમક્ષ એક કૃતિ રજૂ કરીએ છીએ જેનું નામ છે વોટર એબ્ઝોર્બિંગ રોડ વિથ વોટર હાર્વેસ્ટિંગ। વોટર એબ્ઝોર્બિંગનો અર્થ છે પાણીનું શોષણ કરવું અને વોટર હાર્વેસ્ટિંગનો અર્થ છે પાણીનો સદુપયોગ કરવો। આ રોડ બનાવવા માટે અમે પોરસ આસ્ફાલ્ટ, રેતી, કપચી, ગ્રાવલ, નેટ અને પાઇપ જેવા સાધનોનો ઉપયોગ કર્યો છે। આ રોડ બનાવવા માટેના ફાયદા એ છે કે વર્તમાન સમયના રોડ કરતાં આ રોડ વધુ ટકાઉ છે અને માનવ સમયની બચત પણ કરશે અને પાણીના ભૂગર્ભ સપાટીમાં પાણીનું લેવલ વધારશે, જેના કારણે નજીકના ગામ શહેરોમાં પીવાના પાણીનું જે અછત સર્જાઈ રહી છે, જે આના કારણે તે અછતની નાબૂદ થશે। આ જે પાણી જે આની અંદર થયું તે બધું ભૂગર્ભ સપાટીમાં તે નીચે એબ્ઝોર્વ થઈ જશે, જેના કારણે ભૂગર્ભ સપાટીનું પાણીનું જે સ્તર છે તે વધુ થશે।